નમસ્કાર બેટા, 12મા ધોરણની અંદર આપણે જૈવિક અણુઓમાં બાયોપોલિમર એની અંદર મોનોસેકરાઇડ ગ્લુકોઝનું આજે બંધારણ નક્કી કરવાનું છે. આ ગ્લુકોઝ એ રાસાયણિક દ્રષ્ટિએ શું છે તો કે આપણને ખબર છે, આલ્ડોહેક્ઝોસ કે જેને ડેક્સ્ટ્રોઝ પણ કહેવાય. અને આ ક્યાંથી મળે તો કે સ્ટાર્ચ અથવા તો સેલ્યુલોઝ જેવા પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડ એટલે અનેક ગ્લુકોઝ એકમો એકબીજા સાથે જોડાઈને લાંબી બૃહદ શૃંખલા બનાવેલો અણુ મળે એ હોય સ્ટાર્ચ, કે જે બટેકામાં હોય. મકાઈની અંદર સેલ્યુલોઝ હોય, એનું તમે જલ વિભાજન, હથોડા વિભાજન નહીં, જલ વિભાજન કરો એટલે એમાંથી આપણને ગ્લુકોઝ મળે. અને આ ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર કેવું છે એ નક્કી કરવાનું. તો આ કોઈ પણ કાર્બનિક સંયોજનનું જ્યારે બંધારણીય સૂત્ર નક્કી કરવાનું હોય ને ત્યાં તો પહેલાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની અંદર એ કાર્બનિક પદાર્થ નાખી અને એમાં કયા કયા તત્વોનું કેટલું કેટલું પ્રમાણ છે એ નક્કી કરવામાં આવે. અને એ પ્રમાણ નક્કી કર્યા પછી જે આપણને સૂત્ર મળ્યું એ સૂત્રને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ આની અંદર પ્રમાણ મળ્યું. એમાં કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સેમ અને હાઇડ્રોજનનું પ્રમાણ એના બંને કરતાં બમણું. એનો મતલબ પ્રમાણ સૂચક સૂત્ર શું થયું તો કે કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સેમ છે, હાઇડ્રોજનનું પ્રમાણ કેવું થયું, બમણું થયું. તો આમ ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર શું, CH2O. અને ત્યારબાદ એનું અણુસૂત્ર નક્કી કરવામાં આવ્યું. અણુસૂત્ર થયું તો કાર્બનનું પ્રમાણ કેટલું હતું, આનું પ્રમાણ કેટલું હતું તો કાર્બનનું પ્રમાણ 6, ઓક્સિજનનું પ્રમાણ 6 અને હાઇડ્રોજનનું પ્રમાણ એના કરતાં બમણું, એનો મતલબ 12. તો સૂત્ર શું થયું, C6H12O6, જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. હવે આ આપણી પાસે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરી અને પ્રમાણસૂચક સૂત્ર, એના પછી અણુસૂત્ર મળ્યું. અણુસૂત્ર મળી ગયું, પણ એનું બંધારણ કેવું છે, બંધારણ કેવું, ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, અતિવલય, પરવલય, મેથેમેટિક્સ ભાષામાં કેવા પ્રકારનું છે, એ બંધારણીય સૂત્ર નક્કી કરવા માટે કોઈ પણ કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર નક્કી થઈ ગયા પછી એનું બંધારણીય સૂત્ર નક્કી કરવા માટે એની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવે. એટલે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે અને આ પ્રક્રિયાઓ પરથી પછી નક્કી થાય કે બંધારણીય સૂત્ર કેવું છે. બંધારણીય સૂત્ર ચાલો, તો ગ્લુકોઝનું પહેલાં C6H12O6 આ કોણ છે, અણુસૂત્ર. કોનું, ગ્લુકોઝ. હવે આપણે આની રાસાયણિક પ્રક્રિયાઓ કરવી હોય તો રાસાયણિક પ્રક્રિયા માટે જો બુકની અંદર બેટા આપેલું શું છે, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કેવી આપી છે, અહીંયા એનું બંધારણીય સૂત્ર દોર્યું અને પછી એની રાસાયણિક પ્રક્રિયા કરી. આ તો બુદ્ધિનું પ્રદર્શન જ કહેવાય ને. પહેલાં બંધારણીય સૂત્ર જો તમારી પાસે હોય તો પછી એની રાસાયણિક પ્રક્રિયા તમારે કરવાની જરૂર શું છે. રાસાયણિક પ્રક્રિયા તમે શા માટે કરો છો, તમને ખબર જ નથી કે આનું બંધારણ કેવું છે એ નક્કી કરવા માટે તમને અણુસૂત્રમાંથી જ એની પ્રક્રિયા કરવાની હોય. બંધારણીય સૂત્ર પ્રક્રિયા એની પરથી પ્રક્રિયા ન કરવાની હોય. તો આપણી પાસે શું છે, અણુસૂત્ર છે. હવે એની પહેલી એક પછી એક પ્રક્રિયા નથી, જે 5-6 જે પ્રક્રિયાઓ છે બધી કરીએ. પહેલી પ્રક્રિયા, આ ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરો. પહેલી પ્રક્રિયા આની હું HI સાથે પ્રક્રિયા કરું. ચાલો, હાઇડ્રો આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરું છું તો મને મળે છે કોણ તો કે કાર્બનની લાંબી શૃંખલા, 6 કાર્બન છે, લાંબી શૃંખલા મળશે. CH2, 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 CH2 અને CH3, 6 કાર્બન. જો 1 2 3 4 5 ને 6, આને કહેવાય એન-હેક્ઝેન. હવે એન-હેક્ઝેન મળ્યો એનો મતલબ કે લાંબી શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન મળ્યો. તો તમે કોની સાથે પ્રક્રિયા કરી હતી તો કે HI સાથે. હવે HIનું તો આટલું સૂત્ર છે, H અને I બે વચ્ચે બંધ છે, તો લાંબી શૃંખલા આવી ક્યાંથી, એનો મતલબ ગ્લુકોઝ. અહીંયા ઇંગ્લિશની ભાષામાં કહું તો મેબી શબ્દ વપરાય. તો મેબી શું, ગ્લુકોઝનું બંધારણ લાંબી શૃંખલાવાળું, એટલે કે કાર્બનની લાંબી શૃંખલા જોડાયેલું હોય એવું રેખીય હોવું જોઈએ. હોવું જોઈએ એટલે કે મેબી આવું હોવું જોઈએ, કારણ કે ગ્લુકોઝની સાંદ્ર હાઇડ્રો આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને આવો નોર્મલ હેક્ઝેન મળ્યો, જે સૂચવે છે કે આવું આપણું અનુમાન છે કે ગ્લુકોઝનું બંધારણ આવી લાંબી શૃંખલાવાળું હોવું જોઈએ. પહેલી વસ્તુ આ. બીજું,
હવે આ જ ગ્લુકોઝની બીજી હું 2 પ્રક્રિયા કરું છું. એમાંની એક છે હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH, પહેલી પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા HCN સાથે કરું છું, HCN. તો આની સાથે જ્યારે પ્રક્રિયા કરું ત્યારે ઓક્ઝાઇમ મળે છે. ઓક્ઝાઇમ એટલે યાદ કરો શું છે? આલ્ડિહાઇડ અને કીટોનમાં CO સમૂહ હતો, અને CO સમૂહમાં C અને O આવી રીતે CO સમૂહ હોય તો આની સાથે NOH જોડાય તો આને કહેવાય ઓક્ઝાઇમ. અચ્છા, આ શું આવ્યું? ઓક્ઝાઇમ. ઓક્ઝાઇમ મળ્યું. ઓકે. અને જ્યારે HCN સાથે પ્રક્રિયા કરું છું ત્યારે સાયનોહાઇડ્રીન મળે છે. સાયનોહાઇડ્રીન એટલે O અને H અને અહીંયા CN લાગે, કારણ કે તમે કોની સાથે પ્રક્રિયા કરી છે? HCN. તો H અહીંયા લાગ્યો અને CN છે અહીંયા લાગ્યો. પણ આવું ક્યારે મળે? આને શું કહેવાય? સાયનોહાઇડ્રીન. સાયનોહાઇડ્રીન. હવે આ બંને પ્રક્રિયા આવું ક્યારે થાય કે જ્યારે તમારા કોઈ કાર્બનિક સંયોજનમાં CO સમૂહ હોય. કયો સમૂહ? CO સમૂહ હોય તો સમજી લેવાનું, તો જ તમને ઓક્ઝાઇમ મળે. ક્યારે? હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવાથી ઓક્ઝાઇમ મળે, અને HCN સાથે પ્રક્રિયા કરવાથી સાયનોહાઇડ્રીન મળે છે. એનો મતલબ બીજું મે બી આવ્યું. પહેલું મે બી કયું હતું? પહેલું મેં બી હતું કે ગ્લુકોઝનું બંધારણ લાંબી શૃંખલાવાળું હોવું જોઈએ. કઈ રીતે ખબર પડી? તો કે HI સાથે પ્રક્રિયા કરવાથી. બીજું શું ખબર પડી? બીજી અમને એ ખબર પડી કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હાજર હોવી જોઈએ. કઈ રીતે ખબર પડી? તો કે ગ્લુકોઝની અંદર હાઇડ્રોક્સિલ એમાઇન અને HCN સાથે પ્રક્રિયા કરી અને જો ઓક્ઝાઇમ આપે છે ને સાયનોહાઇડ્રીન આપે છે, તો ઓક્ઝાઇમ ત્યારે જ આપે જો તમારા કાર્બનિક સંયોજનમાં કાર્બોનિલ સમૂહ હોય. એ જ રીતે સાયનોહાઇડ્રીન ત્યારે જ આપે જો તમારા કાર્બનિક સંયોજનમાં કાર્બોનિલ સમૂહ હોય. આમ 2 અનુમાન ઉપર પહોંચીએ આપણે કે ગ્લુકોઝના બંધારણમાં તમારે એક કાર્બોનિલ સમૂહ દર્શાવવો પડશે અને ગ્લુકોઝનું બંધારણ લાંબી કાર્બનની શૃંખલા બતાવવી પડશે. અચ્છા, હવે કાર્બોનિલ સમૂહ છે તો 2 પ્રકારે હોઈ શકે. એક આલ્ડિહાઇડ પણ હોઈ શકે અને કીટોન પણ હોઈ શકે. અને આપણે ખબર છે ફેલિંગ કસોટી, યાદ કરો, ફેલિંગ કસોટી, ટોલેન્સ કસોટી, આ બધી કસોટીમાં જે તમે પ્રક્રિયા આવું ફેલિંગ કસોટી કે ટોલેન્સ કસોટી એટલે આવા નિર્બળ ઓક્સિડેશન કરતા જો તમે વાપરો તો સમજી લેવાનું તમારા કાર્બનિક સંયોજનમાં આલ્ડિહાઇડ હોય. કારણ કે નિર્બળ ઓક્સિડેશન કરતાં કાર્બોનિલ સમૂહનું ઓક્સિડેશન જરૂરથી કરે, પરંતુ એ કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપે હોય? આલ્ડિહાઇડ સ્વરૂપે હોય. તો અહીંયા આપણે હવે એક પ્રક્રિયા એવી કરીએ છીએ, નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે લઉં છું બ્રોમિન જળ, Br2 અને H2O. આ બ્રોમિન જળ વડે પ્રક્રિયા જો હું કરું તો આમાંથી મને કંઈક મળે છે, અને એ છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ એટલે કાર્બનની આમ લાંબી શૃંખલા હશે, અને 1 2 3 4 5 અને છેલ્લે તમને મળે છે સીડર લગાવે છે. આને શું કહેવાય? ગ્લુકોનિક એસિડ. યસ. તો એનો મતલબ શું પ્રૂફ થયું? પ્રૂફ એ થયું કે તમારો આલ્ડિહાઇડ સમૂહ કે કીટોન સમૂહમાં કન્ફ્યુઝન હતું. કેમ? તો કે આ બંને પ્રક્રિયા કરી એટલે આપણને શું સાબિત થાય છે કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. હવે કાર્બોનિલ સમૂહ કયા સ્વરૂપે છે? તો કે એના માટે મેં બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરી. બ્રોમિન જળ કેવો છે? મંદ ઓક્સિડેશન કરતા છે, એટલે કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, અને નિર્બળ ઓક્સિડેશન કરતાં ફક્ત ને ફક્ત આલ્ડિહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે, કીટોનનું ઓક્સિડેશન ન કરી શકે. એનો મતલબ ગ્લુકોઝની અંદર CO સમૂહ એ કયા સ્વરૂપે હોવો જોઈએ? તો કે આલ્ડિહાઇડ સ્વરૂપે હોવો જોઈએ. તો જ તમને આલ્ડિહાઇડ સમૂહનું રૂપાંતર શેમાં થયું? ઓક્સિડેશન થઈને. ઓક્સિડેશન કરતા કોણ હતો? તો કે બ્રોમિન જળ. અને રૂપાંતર શેમાં થઈ ગયું? તો કે ગ્લુકોનિક એસિડ એટલે COOHમાં રૂપાંતર થયું. ઓકે. આના પછી બીજી એક પ્રક્રિયા કરીએ, એસિડિક એનહાઇડ્રાઇડ CH3CO, CH3CO. આવા હું 5 અણુ લઉં તો એસિડિક એનહાઇડ્રાઇડમાંથી એ કોણ આપે? એમાંથી પહેલાં તો નીકળશે શું? તો કે એસાઇલ સમૂહ નીકળે. એસાઇલ સમૂહ એટલે કોણ? CH3CO. આ CH3CO નીકળે. ઓકે. તો આવા 5 સાથે પ્રક્રિયા કરી એટલે મારું કન્ઝપ્શન એસિડિક એનહાઇડ્રાઇડના 5 મોલનું થયું. એની સામે ગ્લુકોઝનું 1 જ મોલ, એની સામે આની કેટલું કન્ઝમ્પશન થયું? 5. તો તમે મળ્યું શું? તો કે પેન્ટા એસિટેટ મળ્યું. પેન્ટા એસિટેટનો મતલબ કે
5 જગ્યાએ COOCH3 આ આર હોય અને આપણે એસિટેટ કહી શકીએ, બરાબર. એસ્ટર થયું, જો આર અને આર આ બંને વચ્ચે સી ડબલ મતલબ કે શું થયું? એસ્ટર. આવા આપણે કેટલા મળ્યા? 5 મળ્યા. એક જ અણુની અંદર આવા 5 મળે છે. એનો મતલબ શું? તો કે એસાઇલ સમૂહ તમને મળ્યો ક્યાંથી? CH3CO, આ CH3 અને CO આ ક્યાંથી મળેલું છે? એનહાઇડ્રાઇડમાંથી મળેલું છે. એનો મતલબ કે બાકીનો અંદરનો O ક્યાંથી આવેલો છે? તો કે આ R O R O R O R O 1 2 3 4 5 જગ્યાએ RO 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 આવું હોવું જોઈએ, તો જ તમારો C આ પાછળ જોડાશે. કોણ? O CO O C CH3 એટલે CH3 COO CH3 COO CH3 COO CH3 COO. એનો અર્થ એવો કે 5 જગ્યાએ તમારો આવો OH 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 એટલે આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ એમાં 5 હોવા જોઈએ. કેના પરથી ખબર પડી? તો કે એસિડિક એનહાઇડ્રાઇડ સાથે ગ્લુકોઝની પ્રક્રિયા કરવાથી પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે છે, જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 5 આવા હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોવા જોઈએ. આ બેટા વસ્તુ ખબર પડી? જો ફરીથી કહું, આ એસિડિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરી એટલે આમાંથી કોણ નીકળશે? એસાઇલ સમૂહ નીકળશે. એસાઇલ સમૂહ એટલે કોણ? એસાઇલ સમૂહ એટલે હું તમને કહું છું, CH3CO આ થયું, તો બાકીનો કોણ હોય? અહીંયા O હોય કે નહીં? તો જ તમારું CH3CO થાય ને. એસ્ટર થયું તો એસ્ટર એસિડેટ એટલે શું? એસિડેટ સમૂહ એટલે CH3CO આ એસિડેટ સમૂહ. એસિડેટ સમૂહમાં CH3CO તો તમને આ આપે છે. તો એનો મતલબ કે અહીં બાજુમાં કોણ હોવો જોઈએ? O હોવો જોઈએ, અને ઓની બાજુમાં કાર્બનની શૃંખલા છે, લાંબી કાર્બન છે, તો અહીંયા H હોય, H નીકળી ગયો હોય, H ક્યાં જોડાય? અહીં સાથે જોડાય, એટલે આપણે મળે કોણ? એસિટિક એસિડ. તો -CH3COOH આવા કેટલા મળશે? 5 મળશે. એટલે 5 જગ્યાએ અણુ વપરાશે અને 5 જગ્યાએ તમારો એસાઇલ સમૂહ દાખલ થશે. તો 5 જગ્યાએ H H H H H નીકળો અને આવી રીતે 5 H H H H H જોડાઈ ગયો, તો 5 તમને એસિટિક એસિડના અણુ મળી ગયા અને 5 તમને આવી રીતે એસ્ટર ગ્રુપ લાગી ગયું, એટલે કે પેન્ટા એસિટેટ સંયોજન મળ્યું, જે શું સાબિત કરે છે કે ગ્લુકોઝની અંદર ભલે તમે લાંબી શૃંખલા કહો છો, પણ ગ્લુકોઝમાં આવા 5 OH સમૂહ હાજર હોવા જોઈએ. અચ્છા, પછી એના પછી હજી એક પ્રક્રિયા એવી કરીએ કે જે આ ગ્લુકોઝ છે ને એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પ્રક્રિયા કરો. ચાલો, પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે જો નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરું HNO3. હવે મેં થોડી વાર પહેલાં શું કર્યું હતું? નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરી, બરાબર છે. હવે હું પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરું તો શું થાય છે? તો કે મને સેકેરિક એસિડ મળે છે. સેકેરિક એસિડ એટલે શું? COOH અને COOH બંને વચ્ચે અહીંયા કાર્બન CHOH એ 4 છે, તો 4 ને 2 6 થઈ ગયા. એનો મતલબ કે 2 જગ્યાએ તમને આવા COOH મળ્યા. હવે આ કોણ હતો? ઓક્સિડેશન કરતા. કેવો હતો? પ્રબળ ઓક્સિડેશન કરતા. આ કોણ હતો? નિર્બળ ઓક્સિડેશન કરતા. નિર્બળ ઓક્સિડેશન કરતા કોનું કરી શકે? આલ્ડીહાઇડનું. આ કોનું કરશે? આલ્ડીહાઇડનું તો કરશે. બીજો તમારો જો OH હશે ને તો એનું પણ તમારું ઓક્સિડેશન કરી નાખશે, પણ એવો એક તમારો પ્રાથમિક હોવો જોઈએ. તો એનો મતલબ એવો કે 2 જગ્યાએ એક આ થયેલું છે એ તો શું બતાવે છે? આલ્ડીહાઇડ સમૂહ હશે, પણ બીજો તમને COOH મળ્યો છે એનો મતલબ શું? તમારો એક OH સમૂહનું ઓક્સિડેશન થાય, કારણ કે OH સમૂહ પ્રાથમિક હોય એનું ઓક્સિડેશન થાય એટલે શું મળે? આલ્ડીહાઇડ મળે, અને આલ્ડીહાઇડમાંથી અંતિમ પાછો શું બની જાય? એસિડ બની જાય. તો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો ત્યારે શું બને કે જેટલા પણ આલ્ડીહાઇડ હશે ને આ તમને શું કરશે કે જે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરી તો એક તો આલ્ડીહાઇડ થઈ ગયો તમારો, એક આલ્ડીહાઇડ તો છે જ. આની સાથે પ્રક્રિયા કરશો એટલે આલ્ડીહાઇડનું રૂપાંતર શેમાં થઈ જશે? COOH. બીજો તમારો કોણ છે? OH છે, તો OH નું રૂપાંતર પણ કેમાં કરે? COOH માં કરી નાખે. એનો મતલબ કે ગ્લુકોઝની અંદર આલ્ડીહાઇડ તો છે જ, એનું રૂપાંતર આ COOH માં થયું. બીજો તમારો નીચે એક પ્રાથમિક OH હોવો જોઈએ, એ પ્રાથમિક OH પણ શેમાં રૂપાંતરિત થઈ ગયો છે? COOH માં રૂપાંતર થઈ ગયો. એનો અર્થ એવો કે ગ્લુકોઝમાં 5 OH, હમણાં તમે પેન્ટા એસિટેટ સંયોજનની ઉપરથી કહ્યું કે ગ્લુકોઝમાં 5 OH હોવા જોઈએ, પણ એ 5 OH માંથી એક OH તમારો પ્રાથમિક હોવો જોઈએ, કારણ કે તમારું સેકેરિક એસિડ સંયોજન મળેલું છે. ખ્યાલ આવી ગયો? આમ ગ્લુકોઝની પ્રબળ ઓક્સિડેશન કરતા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને આ મળે છે, એટલે કે સેકેરિક એસિડ મળે છે. આવી રીતે ગ્લુકોનિક એસિડની પણ પ્રક્રિયા તમે ઓક્સિડેશન કરશો ને તો એમાંથી પણ સેકેરિક એસિડ મળશે. પણ ગ્લુકોનિક એસિડને શું હશે? ગ્લુકોનિક એસિડ કયો હતો? આ હતો. હવે આનું ઓક્સિડેશન કરું ને તો આનું પણ શું થશે? આ રૂપાંતર શેમાં થઈ જશે? COOH.
અને પછી સી 1 2 3 4 5 અને COO થઈ ગયો. તો COO તો ગ્લુકોનિક એસિડમાં હતો જ, પણ વધારાનો પાછો અહીંયા થાય છે એનો મતલબ શું કરે છે, એ પણ પાછો કોઈ OH હોવો જોઈએ, જેથી કરીને તમારું રૂપાંતર COO રૂપાંતર થઈ ગયું. આમ આ બધી પ્રક્રિયાને અંતે આપણે ક્યાં પહોંચ્યા અને ફરીથી પાછું એક રિવાઇઝ કરીએ. ચાલો, પહેલી પ્રક્રિયા મેં HH પ્રક્રિયા કરી, મને શું મળ્યું? ગ્લુકોઝનું બંધારણ રેખીય હોવું જોઈએ. હાઇડ્રોક્સિલ એમાઇનો એસિડ પ્રક્રિયા કરી તો શું મળ્યું? ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. બ્રોમિન જળ પ્રક્રિયા કરી તો શું કર્યું? મને ખબર પડી કે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહ બીજો કોઈ નહીં, કારણ કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે બ્રોમિન જળ, એ બીજો કોઈ નહીં પણ આલ્ડીહાઇડ હોવો જોઈએ. આનો પરથી ખબર પડી. પછી એસ્ટર, આનો પરથી એસ્ટર મળ્યું છે, એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાથી ગ્લુકોઝમાંથી મને પેન્ટા એસિટેટ સંયોજન મળ્યું છે. શું સૂચવે છે? કે ગ્લુકોઝમાં 5 OH હોવા જોઈએ. અને ફરીથી પાછું ગ્લુકોઝની પ્રબળ ઓક્સિડેશન કરતા, ઓક્સિડેશન બે વાર કરું છું, પ્રબળ ઓક્સિડેશન કરતા હું પ્રક્રિયા કરું છું, એવા સમયે શું મળે છે? તો કે જો CHO સમૂહ હશે એનું રૂપાંતર COOમાં થઈ જ જવાનું છે. પરંતુ જો પ્રબળ ઓક્સિડેશન કરતા તમારો જો પ્રાથમિક OH હશે તો એનું પણ ઓક્સિડેશન કરી નાખશે, તો તમને સેકેરિક એસિડ મળે છે. એનો મતલબ કે 2 COOH છે. એનો મતલબ કે છેલ્લો OH તમારો કેવા અવસ્થામાં છે? પ્રાથમિક OH સમૂહ સ્વરૂપે રહેલો છે. આના ઉપરથી એમિલ ફિશરે અંદર રહેલા જુદા જુદા OH આલ્ડીહાઇડ કઈ રીતે ગોઠવાયેલા છે એનું આખું બંધારણ નક્કી કર્યું. કોણે? એમિલ ફિશર. એમિલ ફિશરે ગ્લુકોઝનું બંધારણ કઈ રીતે નક્કી કર્યું એ હું તમને હવે દર્શાવું કે એણે શું કર્યું અને એનું બંધારણ કેવા પ્રકારનું છે એ રજૂ કર્યું. અને એ બંધારણ ફરીથી પાછું કેન્સલ થઈ અને પછી ચક્રીય બંધારણમાં આપણે જોઈશું. પણ પહેલાં તો આપણે એ તો જોઈ લઈએ કે આના ઉપરથી એમિલ ફિશરે કયા પ્રકારનું બંધારણ નક્કી કર્યું. જો 6 કાર્બન, પહેલો કાર્બન તો CHO, કારણ કે CHO સમૂહ હંમેશા જहाँ से हम खड़े होते हैं वहीं से लाइन शुरू होती है. COOH અને CHO समूह हमेशा છેલ્લે જ હોય. એટલે આપણે કરીએ એક કાર્બન, પછી બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન CH2OH. એટલે એક કાર્બન, બે કાર્બન હોય 3 4 5 અને 6, 2 3 4 5 અને 6. હવે આમાં એને OH ગોઠવેલા છે. પહેલો બીજા ઉપર OH આ રીતે કર્યું. ત્રીજા ઉપર ધ્યાન રાખજો, અને હું તમને ચક્રીય બંધારણમાં પણ બેટા સમજાવીશ તમને. ત્રીજા ઉપરના આ OH ને હું રાઉન્ડ કરું છું. અહીં OH નથી, H છે, પાછું OH અને પાછું OH. આ રીતે પહેલાં એક સાઈડમાં બધા OH તમારે ગોઠવી દેવાના. બાકીના પછી સામેના પોર્શનમાં OH હોય તો અહીં H છે તો OH, OH છે તો H, OH છે તો H. આમ તમે એક જ સાઈડને યાદ રાખો ને, OH H OH H. તો પહેલો, બીજો, ત્રીજા ઉપરનો H આ સાઈડની અંદર આવે છે. આને આપણે ગ્લુકોઝનું બંધારણ એમિલ ફિશરે જે દર્શાવ્યું છે એ ગ્લુકોઝનું બંધારણ કહીએ. અને આ છે આલ્ફા ડી પ્લસ, આલ્ફા ન કરીએ હમણાં, પ્લસ ગ્લુકોઝ. હવે આ ઉપરાંત જો કદાચ તમે ગ્લુકોનિક એસિડનું બંધારણ કરવું હોય તો ગ્લુકોનિક બંધારણ શું કરશો? આ જગ્યાએ તમે COOH કરી નાખો અને તમારું ગ્લુકોનિક એસિડનું બંધારણ થઈ ગયું. અચ્છા, સેકેરિક એસિડનું બંધારણ કરવું હોય તો સેકેરિક એસિડ બંને બાજુ COOH. હવે બધું કરી શકાય. કેમ? તો કે તમારું પ્રૂફ થઈ ગયું ને ભાઈ. પ્રૂફ થઈ ગયું કે ગ્લુકોઝનું બંધારણ રેખીય છે, એમાં CHO સમૂહ છે, 5 હાઇડ્રોક્સિલ સમૂહ છે, એમાંનો એક પ્રાથમિક છે, બાકીના બધા પ્રાથમિક નથી. જો આ બધા પ્રાથમિક નથી, આ પ્રાથમિક છે. આ બધું સાબિત થઈ ગયું. પછી એમિલ ફિશરે બંધારણ દોર્યું છે. પહેલાં સ્ટાર્ટિંગથી કહો તો પ્રક્રિયા તમે બંધારણ દોરવાની નક્કી કરો અને પછી બંધારણ દોરી પછી એની પ્રક્રિયા કરો, એ થોડું થાય. આ તો કેના જેવું થયું? જે ડાળી ઉપર બેઠા છો એ ડાળી જ કાપવાની. બંધારણ ઓલરેડી તમારી પાસે છે અને પછી લખો છો ગ્લુકોઝનું બંધારણ અમે દોરવા જઈ રહ્યા છીએ, નક્કી કરવા જઈ રહ્યા છીએ, એની પ્રક્રિયા બધી નીચે પ્રમાણે છે. તો પહેલાં બંધારણ થોડું દોરાય. પહેલાં તો બંધારણ દોરવા માટે એ મારે પ્રક્રિયા કરવી પડે, ફક્ત સૂત્ર ઉપરથી પ્રક્રિયા આપવી પડે. એટલા માટે મેં સૂત્ર ઉપરથી પ્રક્રિયા આપી. હવે આપણે શ્યોર થઈ ગયા કે બંધારણ આવા પ્રકારનું છે. ઓકે, તો ગ્લુકોનિક એસિડ દોરવું હોય તો શું કરશો તમે? COOH. સેકેરિક એસિડ દોરવું હોય તો બે જગ્યાએ COOH આવે, પહેલા છે ને ઉપર COOH આવે. હવે આમાં પ્રશ્ન એ છે કે સર આ ડી શું છે અને પ્લસ શું છે? પ્લસ શું છે? ડેક્સ્ટ્રો અને લીવો. જ્યારે પોલરીમીટરમાંથી ગ્લુકોઝને નાખી અને સમતલી ધ્રુવી પ્રકાશ આપત કરવામાં આવે ત્યારે જમણી બાજુ જાય, પ્રકાશના કિરણનું કોણાવર્તન જમણી બાજુ જાય અથવા ડાબી બાજુ જાય. તો યાદ કરો, દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણીના બેઝ ઉપરથી દક્ષિણ ભ્રમણી એટલે પ્લસ, એટલે કે ડેક્સ્ટ્રો અને લીવો. એ મેં તમને યાદ રાખવા માટે રીત પણ આપી હતી. ડાબેલી
જડે. ડાબી બાજુ હોય તો લીવો, જમણી બાજુ હોય તો ડેક્સ્ટ્રો. અને યાદ રાખવા માટે ડાબેલી જડે, આ રીતે યાદ રાખવાનું. તો ડેક્સ્ટ્રો સ્વરૂપ છે એટલે પ્લસ સ્વરૂપ છે. આ પ્લસ સ્વરૂપ ગ્લુકોઝનું પ્લસ સ્વરૂપ છે કે જે પોલરીમીટરની અંદર ગ્લુકોઝને નાખ્યા બાદ જ ખ્યાલ આવે, એમ સીધો ખ્યાલ આવે, પ્રાયોગિક રીતે જ ખ્યાલ આવે. અને ડી શું છે આ પ્રશ્ન થાય. ડી એ ગ્લિસરાલ્ડીહાઇડના બંધારણ ઉપરથી એમિલ ફિશરે નકેલું કે ગ્લિસરાલ્ડીહાઇડનું બંધારણ કેવું છે? CHO, પછી અહીંયા CH2OH, આ કાર્બન છે, OH અને H. છેલ્લેથી બીજો કાર્બન છે, એને રાઈટ સાઈડમાં જો આ થયું તો રાઈટ સાઈડમાં તમારો OH હોય, NH2 હોય, એમિનો એસિડ હોય તો NH2 હોય, NH2 હોય, Br હોય, Cl હોય. આ બધાને કેપિટલ D થી આ વિન્યાસ છે. એને કંઈ તમારે એમાં નાખવાની જરૂર નથી, પોલરીમીટરમાં નાખવાની જરૂર નથી. આ તમે દોરીને જ તમે દોરેલું છે. એમાં રાઈટ સાઈડની અંદર જો તમારી સમતલિત ધ્રુવી આખો આ છે કાર્બન છે, અસમ કાર્બન છે. અસમ કાર્બન એટલે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ એની પાસે જુદા જોડાયેલા હોય એવા કાર્બનની લાંબી શૃંખલામાં રાઈટ સાઈડમાં છેલ્લેથી બીજો જે કાર્બન છે એમાં રાઈટ સાઈડમાં જો OH જોડાયેલો હોય તો એ જે પણ સંયોજન હશે એને ડી કહેવાય. અને જો OH ની જગ્યાએ NH2 હોય તો પણ એ ડી કહેવાશે, Cl કે હશે, Br હશે તો પણ એ ડી જ કહેવાશે. એવી રીતે ગ્લુકોઝમાં છેલ્લેથી બીજો જે આ કાર્બન છે અસમ કાર્બન. અસમ કાર્બન કેમ? તો કે જો CH2OH નીચે એક સમૂહ થયો એ કાર્બન સાથે, પછી આ બીજો, આ ત્રીજો અને આ આખો ચોથો, એનો મતલબ કે આ કાર્બન કેવો થઈ ગયો? અસમ કાર્બન. એની સાથે જોડાયેલો આ જે કાર્બન છે એની સાથે જોડાયેલો OH આખી લાંબી શૃંખલાના કઈ દિશામાં છે? જમણી બાજુ. તેથી કરીને આના ઉપર કયું નામ લખવામાં આવે? ડી. એને આની સાથે કોઈ લેવા દેવા નથી. આ તો તમે પ્રાયોગિક રીતે પોલરીમીટરમાં નાખીને ગ્લુકોઝને ચેક કરો છો કે સમતલિત ધ્રુવ પ્રકાશનું કિરણ કઈ સાઈડમાં જાય છે. મારું સમતલિત ધ્રુવ પ્રકાશ કિરણ જમણી બાજુ જાય, એટલા માટે ગ્લુકોઝનું બંધારણ હું એને પ્લસ કહું છું, એટલે કે દક્ષિણ ભ્રમણીય કહું છું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આના પછી આ આખું બંધારણ નક્કી થઈ ગયા પછી હવે કન્ફ્યુઝન એ છે કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ આવે છે. સર આ આખું નક્કી કર્યું, હવે ચક્રીય બંધારણ પાછું કેમ નક્કી દેવું? એનું કારણ છે અમુક આની અંદર અપવાદ છે. જેમ કે ગ્લુકોઝનું તમે આખું બંધારણ દોરી લીધું, ઓકે. હવે સ્કીફનો પ્રક્રિયક જ્યારે અંદર નાખો, સ્કીફના પ્રક્રિયક નાખવાથી તમને પ્રક્રિયાને અંતે આવી રીતે NR આ સ્કીફના પ્રક્રિયકની નિપજ મળવી જોઈએ, જે બનતી નથી. અને સ્કીફ કસોટી આપતો નથી. સ્કીફ કસોટી આપે એ સંયોજનમાં સમજી લેવાનું કે CHO એટલે કે આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય, પરંતુ ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. એનો મતલબ સાલો પ્રોબ્લેમ તો છે. અરે સર હમણાં તો નક્કી કર્યું આપણે. યસ યસ યસ, એ જ પ્રોબ્લેમ છે. તો સર સ્કીપનો કઈ રીતે ના આપી શકે? એ તો પ્રોબ્લેમ છે કે સ્કીપનો કશો. બીજું સોડિયમ બાયસલ્ફાઇડ એટલે કે NaHSO3 આલ્ડિહાઇડની આપણે યોગશીલ પ્રક્રિયા જોયેલી છે. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પણ જો એમાં આલ્ડિહાઇડ હોય તો પ્રક્રિયા આપવો જોઈએ, પરંતુ સોડિયમ બાયસલ્ફાઇડ એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી, યોગશીલ પ્રક્રિયા આપતો નથી. એનો મતલબ કન્ફ્યુઝન એ થયું કે આમાં CHO સમૂહ હાજર હશે નહીં. આ કન્ફ્યુઝન થયું. બીજું એ છે કે હમણાં આપણે ગ્લુકોઝનું એક પેન્ટા એસિટેટ સંયોજન બનાવ્યું હતું. સાચું, પેન્ટા એસિટેટ સંયોજન બનાવ્યું હતું. એમાં તો CHO તો મુક્ત જ છે. હા સર, એ તો મુક્ત જ છે. તો એ મુક્ત રહેલો CHO સમૂહ આપણે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપવો જોઈએ કે નહીં? હા, આપવો જોઈએ ને. એને પહેલાં સાથે શું લેવા દેવા છે? પરંતુ ગ્લુકોઝનું આ પેન્ટા એસિડેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપતું નથી. અરે સર હમણાં તો આપતું હતું. એ ગ્લુકોઝ ડાયરેક્ટ આપતું હતું. ગ્લુકોઝનું પેન્ટા એસિડેટ સંયોજન તમે બનાવો એના પછી તમારો CHO સમૂહ તો મુક્ત જ છે. તો તમને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવું જોઈએ અને ઓક્ઝાઇમ બનાવવું જોઈએ, પણ CHO સમૂહ અહીંયા ન હોય તો જ પ્રક્રિયા ન આપે. એનો મતલબ ગ્લુકોઝનું પેન્ટા એસિડેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે સૂચવે છે કે ગ્લુકોઝમાં મુક્ત CHO સમૂહની ગેરહાજરી છે. આમ 3 વસ્તુમાં સર અહીં કન્ફ્યુઝન તમે ખરેખર ઉત્પન્ન કર્યું. કયું? પહેલું એ સ્કીપ કસોટી આપતું નથી.
CHO સમૂહ હોય સ્કીપ કસોટી આપે છે. બીજું સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગક્ષેપ પ્રક્રિયા આપતો નથી. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે તો હંમેશા આલ્ડીહાઇડ હોય તો પ્રક્રિયા યોગક્ષેપ પ્રક્રિયા આપે છે. અચ્છા, ત્રીજું શું? ગ્લુકોઝનું પેન્ટાએસિટેટ સંયોજન છે એ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા આપતો નથી. એનો મતલબ કે CHO સમૂહ આમાં હાજર હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. શું છે આમાં એ જ ખબર પડતી નથી. ત્યારબાદ ગ્લુકોઝના 2 સ્વરૂપો નક્કી કરવામાં આવ્યા. 2 કયા કયા? એક છે આલ્ફા ગ્લુકોઝ અને બીજો છે બીટા ગ્લુકોઝ. આ કઈ રીતે? તો ગ્લુકોઝનો આખો ડબ્બો ભરેલો હોય, એમાંથી ગ્લુકોઝને લઈ અને 303 કેલ્વિન તાપમાને એકદમ જબરજસ્ત ગરમ કરે, પછી ઠંડુ પડે અને સ્ફટિકીકરણ પામે. અને એ સ્ફટિકીકરણ પામેલું છે એ ગ્લુકોઝનું જોયું તો એનું ઉત્કલન બિંદુ 419 આવ્યું. આલ્ફા સ્વરૂપ એને કીધું, આલ્ફા સ્વરૂપ. આનું ઉત્કલન બિંદુ કેટલું છે? 419 કેલ્વિન તાપમાન. કઈ રીતે મેળવ્યું? તે જે ગ્લુકોઝ હતો એને શું કર્યું? 303 કેલ્વિન તાપમાને ગરમ કરી અને સ્ફટિકો મેળવ્યા. સ્ફટિકો. અને એ સ્ફટિકો છે એ તમારું કયું સ્વરૂપ? આલ્ફા સ્વરૂપ. અને એનું ઉત્કલન બિંદુ 419 કેલ્વિન તાપમાન. એ જ રીતે આ જ ગ્લુકોઝ આપણો જે છે એને ફરીથી પાછો એકદમ સાંદ્ર દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું, ગરમ કર્યું, પણ 371 કેલ્વિન તાપમાને. 371 કેલ્વિન તાપમાને. અને એનું પાછું સ્ફટિકીકરણ કર્યું. સ્ફટિકીકરણ કરવાથી એટલે સ્ફટિક મળ્યા. એ જે આપણને સ્વરૂપ મળ્યું એ આપણું ગ્લુકોઝનું બીટા સ્વરૂપ. અને એનું ઉત્કલન બિંદુ છે, ઉત્કલન બિંદુ 423 કેલ્વિન તાપમાન છે. અરે સર, આ તો બંને અલગ છે. એક જ ગ્લુકોઝ હતો, એનું સ્ફટિકીકરણ કર્યું તો આપણે આલ્ફા સ્વરૂપ મળ્યું જેનું ઉત્કલન બિંદુ 419 છે. પછી એનું 371 સંતૃપ્ત દ્રાવણ કરીને ગરમ કરીને એકદમ ઉત્કલન ફરીથી પાછું જલીકરણ જલી દ્રાવણમાંથી સ્ફટિકીકરણ કર્યું અને આપણને જે સ્ફટિક અવસ્થામાં ગ્લુકોઝ મળ્યો એનું ઉત્કલન બિંદુ 423 છે. એટલા માટે પછી આ ગ્લુકોઝના 2 બંધારણ થયા. આ જે બંધારણ સ્વરૂપ થયું એ છે બીટા સ્વરૂપ. આ આપણું કયું હતું? આલ્ફા સ્વરૂપ. અરે સર, પણ આલ્ફા અને બીટામાં ચેન્જ શું છે? આ ચેન્જ છે એ જ વસ્તુ. તમને આલ્ડીહાઇડ મુક્ત નથી ને એ હમણાં ખ્યાલ આવી જશે. શું થશે? 5મા નંબરનો કાર્બન છે એની ઉપરનો OH. હવે 2ને કાઢી નાખો બેટા. જો કઈ રીતે બને છે. બહુ ઇઝી છે, બહુ મસ્ત છે, ઇન્ટરેસ્ટિંગ છે. અને સંસ્પદન સ્વરૂપ કઈ રીતનું છે, એકબીજામાં પુનરાવર્તન કઈ થાય છે એ વસ્તુ બતાવો. આ 5મા નંબરનો કાર્બન છે ને, 5મા નંબરનું, અહીંયાથી આ હાઇડ્રોજન નીકળે, અહીંથી ઓક્સિજનને હું વચ્ચે બતાવું છું અહીંયા. અને હાઇડ્રોજન છે એ અહીંયાથી આમ અંદર એન્ટર થાય. એન્ટર થાય એટલે શું થાય? અહીંયા H આવે. ઓકે, અચ્છા. તો બનાવો, આની જેમ બનાવો. તો OH ને હું અહીંયા રાખું, H ને અહીંયા રાખું અને આખું અહીં મેં જોડાણ કરી દીધું. યસ. તો આ આખું ચક્રીય બંધારણ થઈ ગયું. હા, આ ચક્રીય બંધારણ થયું. અચ્છા, પછી શું થાય? એ હાઇડ્રોજન પાછો નીચે આવે તો પાછું અહીં શું થાય? OH થાય. એનો મતલબ CHO તમારો મુક્ત થાય. ક્લિયર? પાછો અહીંથી હાઇડ્રોજન ત્યાં જાય તો OH નું સ્વરૂપ બદલાઈ જાય. OH આ બાજુ, અત્યારે આ બાજુ છે ને, એ રીતે પાછું દોરું છું. C અને CH2OH. એટલે તમને બહુ ઇઝી વેથી ખબર પડે. અહીંયા કોણ છે? H છે. અહીંયા કોણ છે? H છે. અહીંયા કોણ છે? OH છે. અહીંયા કોણ છે? H છે. તેથી કરીને સામે OH, અહીંયા H, અહીંયા OH. અને આ કાર્બનનો આ ઓક્સિજન અને ત્યાંથી ફરીથી પાછું જોઈન્ટ થાય ત્યારે OH આ બાજુ હોય ને એની જગ્યાએ OH આ બાજુ આવી જાય. એટલે આ OH અહીંયા આવી ગયો અને H અહીંયા આવી ગયો. એનો નંબર કે પહેલા નંબરનો કાર્બન ઉપર જ વારો એનોમેરિક કાર્બન છે ને કહેવાય કે સુક્રોઝના આ 2 ચક્રીય બંધારણો કે જેને હેમી એસિટાઇલ સ્વરૂપમાં એકબીજામાં ભિન્નતા દર્શાવે. તો કઈ જગ્યાએથી ભિન્નતા દર્શાવે છે? C1 કાર્બન ઉપર જ હાઇડ્રોક્સિલ સમૂહના વિસ્થાપન અહીંયા આવે છે. હાઇડ્રોક્સિલ વિસ્થાપન એટલે હાઇડ્રોક્સિલ સમૂહના ફરવાને કારણે જો આવું સ્વરૂપ હશે તો એ કેવું કહેવાશે? આલ્ફા સ્વરૂપ. અને જો આવું સ્વરૂપ હશે તો કયું કહેવાશે? બીટા સ્વરૂપ. એટલે આપણે આને પછી શું કહે છે? આલ્ફા ડી
પ્લસ ગ્લુકોઝ, અને પેલાને કહેશું બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આલ્ફા અને બીટા બેઝિકલી કોને કારણે કહેવામાં આવે છે? એનોમેરિક કાર્બન તમારો કયો છે? પહેલો છે. અને ચક્રીકરણ પહેલા અને પછી શું થાય છે? ચક્રીકરણ થઈ ગયું એના પહેલા શું થાય? પહેલા નંબરના કાર્બન ઉપર OH તમારો આ સાઈડમાં હોય તો એને આલ્ફા કહો છો, OH જો આ બાજુ હોય તો એને બીટા કહો છો. ખ્યાલ આવી ગયો? આલ્ફા ડી પ્લસ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ બંનેના આ સ્વરૂપો મેં તો રજૂ કર્યા. એના પછી હવે આમાં ચક્ર કેટલા પરમાણુથી થાય છે? જુઓ, આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, ચોથો પરમાણુ, પાંચમો પરમાણુ, છઠ્ઠો પરમાણુ, આમ 6 પરમાણુથી ચક્ર થાય છે. પછી એ લો કે આ લો, ચક્ર તો 6 પરમાણુ થાય, પણ 6 પરમાણુમાં 1 2 3 4 5 5 કાર્બન છે અને છઠ્ઠો કોણ છે? ઓક્સિજન છે. અચ્છા, આવું એક્ઝેક્ટ સેમ 6 કાર્બન અને 1 ઓક્સિજન, આવું એક વલય છે. પાયરેન એક ચક્રી કાર્બનિક સંયોજન છે જેના વલયમાં પણ 1 ઓક્સિજન અને બાકીના 5 કાર્બન હોય. એટલે આ જે પાયરેન છે એની સાથે આ જ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ દોરવામાં આવ્યું અને પછી એની ઉપરથી જ નામ આપી દીધું. શું? ગ્લુકોપાયરેનોસ. ગ્લુકોપાયરેનોસ આ દોરો તો એને કહેવાય આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસ. આ દોરો બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોસ. અરે દોરીએ તો ખરા, કેવું થાય છે? કરીએ. ચાલો આ જ વસ્તુને દોરું છું, જો કેવું થશે. તમારી સામે છે અને તમે દોરવાનું બહુ ઇઝી રહેશે. દોરું છું. ચાલો, પાયરેનોસનું જે બંધારણ છે ને એવું સેમ ટુ સેમ ગ્લુકોઝનું બંધારણ દોરવા માટે કઈ રીતે દોરવું બેટા? જોજો, આ ઓક્સિજન હું અહીં મૂકું છું તો આ કાર્બન 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 1 2 3 4 5 1 2 3 4 5 5 ચક્ર બની ગયું. આ છઠ્ઠાનું શું? તો કે છઠ્ઠો નીચે અહીંયા આવશે, છઠ્ઠો અહીંયા CH2OH. આ મેં CH2OH આ મૂકી દીધો. ઓકે, હવે કરીએ. ચાલો, હવે કાર્બન સાથે શું છે તો કે લીટા દોરો એટલે તમારે CH OH તો દોરવું પડશે ને. આ તો પહેલો કાર્બન છે, આ પહેલો કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો પહેલા કાર્બનમાં શું છે? C, પછી HOH, અહીંયા OH. ઓકે, પહેલા ઉપર, બીજા ઉપર, પાછો અહીંયા OH. એક જ સાઈડ દોરું છું, આ સાઈડ લઉં છું. ત્રીજા ઉપર પછી કોણ આવ્યો? H. ચોથા ઉપર શું આવ્યો? OH આવી ગયો. અને પછી એનું જોડાણ ક્યાં છે? પાંચમા ઉપર. પાંચમા જોડાણ કોણ છે? CH2OH. ખ્યાલ આવી ગયો? બાકીનું બધી જગ્યાએ તમે મૂકી દો. હવે જો અહીંયા OH છે તો H, અહીંયા OH છે તો H, અહીંયા H છે તો OH, અહીંયા OH છે તો H અને લાસ્ટ અહીંયા H. આ થઈ ગયું આપણું ગ્લુકોપાયરેનોસ. એક્ઝેક્ટ આ બંધારણ જ છે, કોઈ જાતનો ચેન્જ નથી. આને યાદ રાખવા માટે શું કરશો તો હા એટલે ઓહો આવી રીતે. હવે કદાચ જો તમારે આની જગ્યાએ આલ્ફા ડી પ્લસ છે એની જગ્યાએ બીટા ડી પ્લસ દોરવો હોય, બીટા ડી પ્લસ દોરવો હોય તો શું કરશો તો કે આ જગ્યાએ કાર્બન છે ને સર એ OH ને તમે આ બાજુ મૂકશો તો એને જો દોરું તો પાછું દોરીએ. ચાલો, આ ગ્લુકોઝનું બીટા ડી પ્લસ દોરીએ તો ફરીથી પાછું અહીંયા CH2OH H કાર્બન નંબર 1 2 3 4 5 અને 6 કરી નાખો. અહીંયા આપણો ઓક્સિજન છે. ઓકે, જો હવે શું કરશો? અહીંયા કરો છો ને. પહેલા કાર્બન ઉપર શું છે? આલ્ફાનું બતાવ્યું મેં તમે. આલ્ફા સ્વરૂપ છે, એનું સ્વરૂપ જે હતું એમાં શું હતું? હવે OH તમારો ક્યાં જશે? આ તમારો ચેન્જ થઈ જશે અને OH ની જગ્યાએ કોણ? અહીંયા ઉપર OH આવી જશે. OH પછી H પછી
OH, પાછો H, પાછો OH, બધું જ સેમ, ખાલી પહેલા ઉપર જ ચેન્જ તમારો થઈ જાય. પહેલામાં શું હતું? OH નીચે હતો, H ઉપર હતો. એટલે કયું હતું? જો OH આ બાજુ હતો, OH આ બાજુ, H આ બાજુ. આમ થાય એનો મતલબ શું થઈ ગયું? બીટા થઈ ગયું. પાછું આમ થાય એટલે કેવું થઈ ગયું? આલ્ફા. પાછું આમ થાય એટલે બીટા. એવી રીતે આ OH અત્યારે આ પોઝિશનમાં છે, એને મેં નીચે રાખ્યું છે. OH આલ્ફા આમાં આમ છે, OH આલ્ફા નીચે છે. આમ રાખો એટલે આલ્ફા, આમ કરો એટલે બીટા, આમ કરો એટલે આલ્ફા, આમ કરો એટલે બીટા. એ રીતે કરો. ચાલો, તો આમ ઉલટું કરી નાખ્યું, એનો ઉપર જતો રહ્યું. ઉપર જતો રહ્યું એટલે કયું થયું? આ બીટા શરૂ થઈ ગયું. બાકી બધું સેમ છે. જો આ બીજા ઉપર OH નીચે, પછી અહીંયા કોણ છે? H, પછી અહીંયા OH, પછી અહીંયા H. બધું કમ્પ્લીટ થઈ ગયું. જો OH, OH, H, OH, H, H, OH, H, OH, OH, H, OH, H, H સેટ. હવે જો ત્રીજા નંબરના કાર્બન ઉપર હજી મેં રાઉન્ડ કરી રાખ્યા છે. જો ત્રીજા નંબરના કાર્બન ઉપર જો H અહીંયા આવે છે. આ H ત્રીજા નંબરનું કાર્બન છે ને, એ આ H અહીંયા. આની અંદર પણ ત્રીજા નંબરના કાર્બન ઉપર જો H અહીંયા છે. અને દોરતી વખતે ત્રીજા નંબરનું કાર્બન ધ્યાન રાખવાનો. અને આલ્ફા અને બીટા બંને છે, એ બંનેને અહીંયા પહેલા કાર્બન ઉપર જ ખાલી ચેન્જ કરવાનો છે. આમ આપણું આખું ગ્લુકોઝનું બંધારણ પૂરું થયું. અને બેટા અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.